આજે અંધ અને બહેરા મૂંગા વ્યક્તિઓ માટે એક મિસાલ ગણાતા હેલન કેલરનો જન્મદિવસ છે। ત્યારે જીએસટીવી સ્ટુડિયોમાં અંધજન મંડળ અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ પ્રથમ વખત એક પ્રોફેશનલ એન્કર તરીકે સમાચાર રજૂ કર્યા હતા। તો બુલેટિનના અંતે આ વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો। અંધજન મંડળની આ વિદ્યાર્થીની આંગળીઓથી સમાચાર ટપકાવી રહી છે। તૈયારીઓ થઈ રહી છે ન્યૂઝ એન્કરિંગની। દ્વિપલે બ્રેલ લિપિમાં સમાચાર ટપકાવી દીધા બાદ મેકઅપ સાથે એન્કરિંગની તૈયારીઓ શરૂ કરી દીધી। પૂરા આત્મવિશ્વાસ સાથે દ્વિપલ ફ્લોર પર પહોંચી અને શરૂ કર્યા ન્યૂઝ વાંચવાના। તેના માટે આ અનુભવ યાદગાર રહ્યો। હું છેલ્લા 2 મહિનાથી એન્કરિંગનો કોર્સ કરી રહી હતી અને તરત જ આવો સુંદર અનુભવ મળ્યો અને બિગ થેન્ક યુ ફોર જીએસટીવી। આઈ વિશ કે આ ચેનલ ખૂબ જ પ્રગતિ કરે એન્ડ મને અહીંયા આવીને એક નવું જ એક પ્લેટફોર્મ મળ્યું છે અને જર્નલિઝમ મારી હોબી જ હતી અત્યાર સુધી, બટ આગળ હું એમાં કંઈક કરવા માંગુ છું અને આ જે મને એક્સપિરિયન્સ થયો છે એ મને લાઈફ ટાઈમ સુધી યાદ બી રહેશે। તો દ્વિપલની સાથે મુકેશે પણ લાઈવ ડિસ્કશનમાં હેલન કેલરના ચરિત્રની શાબ્દિક ઝાંખી કરાવી। ખરેખર ખૂબ મજા આવી અને ક્વેશ્ચનિંગ જે કર્યા દ્વિપલે તે બહુ જ સારા હતા। હેલન કેલર વિશે જણાવવાનો મને પહેલી વાર ટીવીમાં ચાન્સ મળ્યો। રિયલી ખૂબ મજા આવી। આજે એમના કરતાં તો મને જ ખૂબ આનંદ છે કે મેં જે એ લોકોને શીખવાડ્યું છે ને એ આજે એ લોકો આટલું સરસ બોલી શકે ને એનું પ્લેટફોર્મ તમે આપ્યું, એટલે સૌથી વધારે તો પહેલો શ્રેય તમને લોકોને જાય છે કે તમે જે આ બાળકોને સરસ ઓપોર્ચ્યુનિટી આપી અને એમને એમ થયું કે ના અમે કંઈક કરી શકીએ છીએ। અંધાપો એ અભિશાપ નથી અને અંધાપાની મર્યાદાને સાથે લઈને પણ સામાન્ય જીવન જીવવું શક્ય છે। તેઓ હેલન કેલરનો સંદેશો આજે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ લોકોને પહોંચાડ્યો હતો। ત્યારે જીએસટીવીના આ પ્રયાસ બાદ અન્ય લોકો પણ અંધજનોને બિચારા કહી સહાનુભૂતિ દાખવવાના બદલે તેમની મર્યાદાઓ સાથે તેમનો સ્વીકાર કરતા થાય તે જરૂરી છે। કેમેરામેન અમિત શર્મા સાથે નરેશ મકવાણા, જીએસટીવી, અમદાવાદ।